તો પેલો જ છોકરો છે જેણે મને 1 લાખ રૂપિયાની મદદ કરી હતી. અરે પણ એ આવી હાલતમાં કેમ બેઠો છે? લાવને પૂછું તો ખરો કે શું પ્રોબ્લેમ છે. અરે અંકલ, તમે? હું પણ તને એ જ પૂછું છું કે તું અહીં કેમ બેઠો છે અને તારી આવી હાલત કઈ રીતે થઈ ગઈ? અરે મને તને જોતા તો એવું લાગે છે કે તું ઘણા દિવસથી ઘરે જ નથી ગયો. તમારી વાત સાચી છે. હું છેલ્લા 1 મહિનાથી મારા ઘરે જ નથી ગયો, કારણ કે મારા પપ્પાએ મને મારા ઘરથી કાઢી મૂક્યો છે. ઘરેથી કાઢી મૂક્યો છે? હા પણ કેમ? અંકલ, મેં તમને જ્યારે એ દિવસે 1 લાખ રૂપિયા આપ્યા હતા ને, એ 1 લાખ રૂપિયા મને મારા પપ્પાએ આંગળીઓ કરવા માટે આપ્યા હતા, કારણ કે એક પાર્ટીનું પેમેન્ટ બાકી હતું, એને મોકલવાના હતા. અને એ રૂપિયા મેં તમારી ભાણેજના લગ્ન માટે તમને આપી દીધા હતા. હે ભગવાન, આ તે શું કર્યું? અરે તે અમારા માટે આટલું મોટું જોખમ લીધું? અરે તારા પપ્પાએ જે રૂપિયા તને આંગળીઓ કરવા આપ્યા હતા તે અમને આપી દીધા? મારી સાથે જે પણ બન્યું ને એ વાતનું મને કોઈ અફસોસ નથી, પણ મને તો આનંદ છે, કારણ કે હું તમારા કામમાં તો આવી શક્યો. પણ બેટા, પોતાનું ઘર બાળીને બીજાના ઘરમાં અજવાળું તો ન કરાય ને. આ તે સારું નથી કર્યું. પણ કંઈ વાંધો નહીં બેટા, તું એક કામ કર, મારી સાથે મારા ઘરે ચાલ. ના કાકા, મારે તમારી સાથે નથી આવવું, મને અહીંયા રહેવા દો. અરે એવું ના કરાય. અરે રોડ ઉપર કંઈ થોડું પડ્યું રહેવાય. અરે તું એક કામ કર, મારા ઘરે ચાલ, મારી સાથે ચાલ. ના ના કાકા, ના ના, આવવું જ પડશે તારે. ચાલ મારી સાથે. ગિરીશ, આપણો દીકરો અજય ઘર છોડીને ગયો હોય ને 1 મહિનો થઈ ગયો. 1 મહિનાથી નહીં ઘરે પાછો પણ ન થયો. તમારે આવું કરવાની શું જરૂર હતી? ને ઘરની બહાર કાઢવાની શું જરૂર હતી તમારે? પણ મને એમ હતું કે અજયને હું ધમકાવીને ઘરની બહાર કાઢી મૂકું ને તો 1 લાખ રૂપિયા જેને આપ્યા હશે ને એની પાસેથી પાછો લઈને આવતો રહે. પણ મને નહોતી ખબર કે અજયને મારી વાત એટલી બધી મન ઉપર લાગી જાય અને કાયમ માટે ઘરને છોડી દે. હવે ક્યાં ગોતું હોય ને? મારો દીકરો ક્યાં હશે? હવે પસ્તાવો તો મને ઘણો થાય છે, પણ હું કરવું ને એ મને કઈ સૂઝતું જ નથી. ગિરીશ, આપણો દીકરો હવળી લઈને ચડી ગયો હોય ને તો એને સમજાવાય. આમ કઈ ઘરની બહાર થોડો કાઢી મુકાય? રાધા, હું માનું છું કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, પણ હવે તું આ બધી ચિંતા ન કર. હું ગમે એમ કરીને અજયને ગોતી અને ઘરે પાછો લઈ આવીશ. બેટા, આ છે મારું ગરીબ ખાનું. હું અને મારી ભાણેજ અમે બંને એકલા અહીંયા રહેતા હતા, પણ હવે તો મારી ભાણેજના પણ લગ્ન થઈ ગયા. એ હવે સાસરે જતી રહી, એટલે હવે હું એકલો છું. જો તું મારી સાથે રહેશે તો આપણને બંનેને મજા આવશે અને આ ઘર પણ હર્યું ભર્યું લાગશે. ના અંકલ, હું તમારી ઉપર બોજ બનવા નથી માંગતો, એટલે હું તમારી સાથે અહીંયા નહીં રહી શકું. પણ એમાં બોજ બનવાની વાત ક્યાં આવી? અરે તું કામ કરજે ને મારા લાયક હું પણ કામ કરીશ. અરે એમાં આપણા બંનેનું ગુજરાન ચાલશે. પણ અંકલ, આમ પારકાના ઘરે પડ્યું રહેવું ને એ મને જરાય ના ગમે. એટલે તું મને પારકો સમજે છે એમ જ ને? અરે ના ના અંકલ, એવું કાંઈ નથી. તું અજાણ્યો હોવા છતાં તે મારા માટે આટલું બધું કર્યું છે, તો હું શું તને મારા ઘરમાં આશરો પણ ના આપી શકું? તો મારામાં એ માણસાએ જ શું કહેવાય? હવે હું તારી કોઈ વાત નહીં સાંભળું. તારે મારા ઘરમાં રહેવાનું છે એટલે રહેવાનું જ છે. સંજના, તું? હા, હું. અજય,
તારા પપ્પાએ મને ફોન કરીને બધી જ વાત કરી દીધી છે, એટલે હું દોડીને આવી. અજય, તારે શું જરૂર હતી મારા માટે થઈને આટલું મોટું બલિદાન આપવાની? મારા માટે તારી જિંદગી ખરાબ કરવાની શું જરૂર હતી? એવું કાંઈ નથી બે, પણ એ દિવસે કોણ જાણે મને તારા ઉપર દયા આવી ગઈ અને તું આત્મહત્યા કરવા જતી હતી, એટલે મેં વિચારી લીધું મારું જે થવું હોય ને એ ભલે થાય, બાકી તને તો મરવા નહીં જ દઉં. અજય, જો હું તે દિવસે મરી ગઈ હોત ને તો મારી બધી જ સમસ્યા ખતમ થઈ જાત. મારી બધી જ તકલીફોનો ત્યાં અંત આવી જાત. પણ તે તો હાથે કરીને તારા માટે તકલીફો ઊભી કરી છે. તારા પપ્પાએ તને ઘરની બહાર કાઢી મૂક્યો અને આજે તારે દર દર ભટકવાનો વારો આવી ગયો છે. બેટા, હું અજયને ક્યારનો એ જ સમજાવું છું કે ભલે તારા પપ્પાએ તને ઘરની બહાર કાઢી મૂક્યો હોય, પણ હવે તારે અહીં જ રહેવાનું છે. હા અજય, હવે તારે અહીં જ મારા મામા સાથે જ રહેવાનું છે. સંજના, તું જે કહે છે ને એ વાત બરોબર છે, પણ મારું મન એવું કહે છે કે આમ કોઈની ઘરે પડ્યું રહેવું ને એ સારું નહીં. મામા, તમે જલ્દીથી 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી દો ને અજયને આપી દો, જેથી એ એના ઘરે પાછો જઈ શકે. સંજના, મારે 1 લાખ રૂપિયા પાછા નથી જોતા. અરે યાર, આપેલું દાન પાછું ના લેવાય. તો પછી તું અહીં જ મારા મામા સાથે રહેશે એવું વચન આપ મને. આપ. ઠીક છે, જ્યાં સુધી હું મારા ઘરે પાછો નહીં જાઉં ને ત્યાં સુધી હું અહીંયા જ તારા મામાની જોડે રહીશ. ખુશ? હા, હવે તું મારો ભાઈ સાચો. તમે બંને બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું. રાધા, આ બાલ્કનીમાં શું કહેશો? તમારી વાટ જોઉં છું. કેમ થયું? મારા દીકરા અજયનો કઈ પત્તો લાગ્યો? ક્યાં છે? ના રાધા, મેં અજયના બધા મિત્રોને પૂછ્યું, પણ બધાનું કહેવું એમ છે કે છેલ્લા 1.5 મહિનાથી અજયનો કોઈ કોન્ટેક્ટ જ નથી થયો. ખબર નહીં ક્યાં જતો રહ્યો મારો દીકરો. આ જે કાંઈ પણ થયું ને બધું તમારા કારણે જ થયું છે. આ જવાન દીકરો કહેવાય, એનું લોહી ઉકળતું હોય, એને નો વઢાય એટલી તો તમને બુદ્ધિ હાલે કે નહીં? એ કઈ હવે નાનો કિકલો થોડો છે કે તમારું બધું સાંભળે જ જાય? પણ રાધા, મને થોડી ખબર હતી કે હું એને આટલું વઢીશ તો એને એટલું મન ઉપર લાગી જાહે, નહીતર હું એને આટલું બધું કંઈ કહેતો જ નહીં. અત્યારે આ જવાન છોકરાઓને કાંઈ કીધું નથી થાતું. એક નાની અમથી વાતને પકડીને બેસી જાય ને મન ઉપર લઈ લેશ. પણ તમારે તો સમજવું હતું. હવે તું આ બધી ચિંતા છોડી દે અને વિશ્વાસ રાખ, આપણો દીકરો જરૂર મળી જાહે. હું એને ગમે એમ કરીને ગોતીને લાવીશ. હવે તો મને વિશ્વાસ ફક્ત મારા પ્રભુ ઉપર જ રહ્યો છે. મારે કાલે કૃષ્ણના મંદિરે જવું છે, એને પ્રાર્થના કરવી છે જલ્દી મારો દીકરો ઘરે પાછો આવી જાય. તમે આવશો ને મારી હારે? હા હા, હું તારે હારે આવીશ. બસ કાકા, હા તમારું ઘર ભલે નાનું છે પણ અહીંયા શાંતિ બહુ છે. જે શાંતિ મોટા મોટા બંગલાઓમાં નથી મળતી ને એ આ ઘરમાં મળે છે. ભલે ઘર તમારું સાધારણ રહ્યું પણ મને બહુ મજા આવે છે. બેટા, મારા ઘરમાં મોટા વૈભવ તો નથી, પણ સુખ શાંતિ તને ધરાઈને મળશે. કાકા, એક વાત પૂછું તમને? હા બોલ ને, શું વાત છે? આ સંજના તમારી ભાણેજ જ છે ને? હા હા, મારી ભાણેજ જ છે. તો પછી તમારી સાથે કેમ રહે છે? એના મમ્મી પપ્પા નથી? બેટા,
એમાં એવું છે ને કે મારી બેનના લગ્ન છે ને બીજે થયા હતા અને એક જ વર્ષમાં એને ત્યાં દીકરીનો જન્મ થયો. થોડા સમયમાં જ એના પપ્પાનો એક્સપાયર થઈ ગયા એટલે એની દીકરીને એણે મને સોંપી. 2 વર્ષ પછી મેં મારી બેનના લગ્ન બીજે કરાવ્યા, પણ સામેવાળાએ મારી બેનની દીકરીનો સ્વીકાર ન કર્યો એટલે મારી બેને એ દીકરી મને સોંપી દીધી. બસ એ આ જ સંજના છે જેને મેં પાળી પોસીને મોટી કરી. અરે એના માટે તો મેં લગ્ન પણ નથી કર્યા. હો એવું છે એમને અંકલ? પણ અંકલ, તમારા બેન સંજનાને મળવા તો આવતા હશે ને? ના બેટા, મારી બેન લગ્ન કરીને ગઈ પછી એનું મોઢું જોવા એક પણ વાર આવી નથી. અરે અંકલ, હા તો મતલબી માં કહેવાય. એને એની દીકરીની જરાય નહીં પડી હોય. જો હું મારી બેન વિશે એવું તો ના બોલી શકું, એના મનમાં જે હોય તે, પણ હું તારી એક વાતથી સહેમત છું કે મારી બેને એની દીકરીનું એકવાર તો મોઢું જોવા આવવું જ જોઈએ. હવે એ બધું જવા દે, પણ કાલે સવારે આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે. પણ કેમ મંદિરે દર્શન કરવા? બસ એવું કંઈ નહીં, પણ મેં તારા માટે એક માનતા રાખી છે. શેની માનતા રાખી છે અંકલ? બસ એ જ કે તારા મમ્મી પપ્પા તને તારા ઘરે પાછો બોલાવી લે. એવું છે, સારું, કાલ આપણે મંદિરે જઈશું. બસ ચાલ, હવે તું આરામ કર. હું જરા બજારમાં કામ છે તો બજારમાં કામ પતાવીને આવું. હા.